છોટાઉદેપુર જિલ્લામાં ઉરસંગ નદીના પટમાં ચાલતા રેતીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। સંખેડા તાલુકાના રતનપુર ગામે ઉરસંગ નદીમાં પ્રશાસને દરોડા પાડી મોટા પાયે થતી રેતી ચોરી ઝડપી પાડી છે। તપાસમાં 3.94 લાખ મેટ્રિક ટન બિન અધિકૃત રેતી ખનન ઝડપાયું છે। આ બદલ રેત માફિયાઓ સામે 13.32 કરોડનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે। તેમજ સ્થળ પરથી 3 હિટાચી મશીનો સીઝ કરવામાં આવ્યા છે। ગેરકાયદે પ્રવૃત્તિ બદલ ગોવિંદ ઓડ, સંજય ઠાકોર અને ઉર્વશીબા વાઢેર નામના 3 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ઉપરાંત છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે પણ રેતીના સ્ટોકની માપણી દરમિયાન ગેરરીતિ જણાતા પ્રશાસને 31 લાખનો દંડ ફટકાર્યો છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ગેરકાયદે ખનન કરતા તત્વોને કડક ચીમકી ઉચ્ચારી જિલ્લામાં કોઈપણ કાળે ગેરકાયદે રેતી ખનન ચલાવી લેવામાં નહીં આવે। આવા રેતી માફિયાઓ સામે આગામી સમયમાં પણ કડકમાં કડક પગલાં લેવાશે તેવી ચીમકી ઉચ્ચારી છે। સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે। ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી એમાં એસડીએમ છોટાઉદેપુર મુસ્કાન, ડીએસઓ એને વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પડિયાર ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે।